નમસ્કાર દોસ્તો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરીએ. મને નાનપણથી જ બધા કરતા એક યુનિક કામ કરવાની અને બધાથી અલગ અને સારી કરિયર બનાવવાની ઘણી ઈચ્છા હતી. આ કારણે નાનપણથી હું મારા ભણતર અને કરિયરની વાતોમાં જ રચ્યો પચ્યો રહેતો. ન તો હું કોઈ ફિલ્મો જોવામાં રસ લેતો કે નહીં સ્પોર્ટ્સમાં રસ લેતો કે કોઈ સામાજિક પ્રસંગોમાં હાજરી આપતો. આ કારણે મારા મિત્રો પણ ઘણા ઓછા હતા અને જે મિત્રો હતા એ બધા મિત્રો મારી જેમ જ કરિયર ઓરિએન્ટેડ હતા. આખરે કરિયર પ્રત્યેની મારી પેશન જ મને દિલ્હી સુધી લઈ ગઈ. દિલ્હીમાં જ પણ દિલ્હીના પ્રવેશદ્વારમાં પાલમ એરપોર્ટ સુધી લઈ ગઈ. મારી સાથે મારા બીજા 3 મિત્રો હતા. તે દિલ્હીમાં જોબ શોધવા આવેલા, જેમાં નેહા નામની મારી મિત્રને મારી સાથે જ એરપોર્ટમાં રિસેપ્શનના એરિયામાં જોબ મળી ગયેલી. દિલ્હી જેવી મેગા સિટીમાં ભાડાનું ઘર શોધવું ઘણું મુશ્કેલ હતું, છતાં પણ ક્યાંકથી થોડી ઘણી ઓળખાણ મેળવીને એક રૂમ રસોડાનો ફ્લેટ ભાડે રાખ્યો અને એમાં અમારું ગુજરાતનું મિત્ર વળતું રહેવા લાગ્યું. અમારા ગ્રુપમાં કુલ 3 છોકરા અને 1 છોકરી હતી. થોડા સમય બાદ તો 4 વ્યક્તિની જોબ લાગી ગઈ હતી. એમાંથી હું અને નેહા એરપોર્ટ પર જોબ કરતા, એટલે ક્યારેક અમારા સમય સાથે હોય ત્યારે સાથે આવન જાવન કરતા અને દિવસમાં પણ ક્યારેક ટાઈમ મળે તો કાફેમાં બેસતા. નેહાના મળતા વડા સ્વભાવને કારણે મને નેહા સાથે સારું ફાવતું, તો બીજી તરફ નેહાને પણ મારી કંપની ગમતી અને એ મારી કંપની એન્જોય કરતી. અમારી જેમ જ અમારા ગ્રુપમાં 2 છોકરી અને 2 છોકરાઓની જેમ એક જગ્યાએ પર લાગી ગયેલી હતી, એટલે તેઓ બંને પણ અમની મસ્તીમાં જ રહેતા હતા. એવામાં એક દિવસ અમારા બંનેને સાથે રજા આવતી હતી, એટલે અમે સાથે ફિલ્મ જોવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. ફિલ્મ તો આખી બરાબર પૂરી થઈ ગઈ, પરંતુ ફિલ્મ પૂરી થયા પછી અમે એક રસ્તા પરથી ટેલતા પસાર થઈ જઈ રહ્યા હતા. ત્યારે અનાયાસ નેહાએ મારો હાથ પકડી લીધો અને એને મારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. મને પણ એના પ્રત્યે લાગણી તો હતી જ, એટલે મેં પણ એનો પ્રેમનો સ્વીકાર કર્યો. નેહા મારી મિત્ર તો હતી જ, ઉપરાંત પાછળથી રૂમ પાર્ટનર પણ હોવાથી અમારી મિત્રતાને દિવસને દિવસે ઘણી ગાઢ બનતી ગઈ. એમાં વળી અમને નોકરી પણ એક જ જગ્યાએ મળી ગઈ, એટલે સતત સાથે રહેવાના કારણે અમે બંને ક્યારે એકબીજાના પ્રેમમાં પડ્યા એનો અમને ખ્યાલ જ ન રહ્યો. પછી તો હું એના પર અને મારા પર હક જમાવવા લાગ્યો. જોકે એ અમને બંનેને ગમતું હતું અને એ રીતે અમે એકબીજા પ્રત્યે અમારો પ્રેમ દર્શાવતા રહેતા અને એકબીજાને ખૂબ જ ચાહતા હતા. રહેતા દિલ્હી જેવા શહેરમાં પ્રેમ કરવાની પણ એક અલગ જ મજા હોય છે, કારણ કે આ શહેર તમને પૈસા કે નામની સાથે સાથ ભરપૂર પ્રેમ કરવાનો યોગ્ય અવકાશ પણ આપે છે. અમે દિલ્હીની એ બાબતોનો ભરપૂર લાભ લીધો અને આ રીતે અમે એકબીજાને પ્રેમ કર્યો. હવે તો અમારી લવ સ્ટોરીને 7 વર્ષ થઈ ગયા છે. અમારા 2 મિત્રો પણ અમારીથી છૂટા પડીને એમની દુનિયામાં ગોઠવાઈ ગયા છે, એટલે ઘરમાં હું અને નેહા અમે માત્ર 2 જ વ્યક્તિઓ રહીએ છીએ. જોકે 7 વર્ષના પ્રગાઢ પ્રેમ તેમ છતાં પણ અમે હજુ સુધી લગ્ન કરી શક્યા નથી અને અમે હજુ લિવિંગ રિલેશનશિપમાં સાથે રહીએ છીએ. અમારા બંનેના ઘરના સભ્યો અમારા પ્રેમથી ખૂબ જ રાજી છે, એટલે લગ્નની બાબતે અમારા ઘરની પરવાનગીની કોઈ ચિંતા કરવી પડતી નથી. પરંતુ નેહાએ એની નોકરીમાં એક બોન્ડ લખી રાખ્યું હતું, જે હેઠળ એણે અમુક વર્ષો સુધી ફરજિયાત અપરિણીત રહેવાનું નક્કી કર્યું હતું. જોકે હવે તો એ બોન્ડ પર પૂરો થવા આવ્યો છે, એટલે થોડા મહિનામાં જ અંતરાલ પછી અમે લગ્ન કરીશું અને સમાજ કે કાયદાની દ્રષ્ટિએ વિવિધ એક જઈશું. જોકે 7 વર્ષના સહવાસ પછી અમે એટલું સમજી ગયા છીએ કે પ્રેમ જેવી બાબતોમાં લગ્ન થાય કે નહીં થાય એ અલગ વાત છે, પરંતુ 2 મળેલા જીવોએ જો આજીવન એક રહેવું હોય તો એમની વચ્ચે પ્રેમ હોવું અત્યંત જરૂરી છે અને એ માત્ર ને માત્ર પ્રેમના આધારે જ લગ્ન વિના પણ એકબીજા સાથે 7 વર્ષ અત્યંત આનંદથી પસાર કર્યા છે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.